આવી ગયો છું પૂતળા દાદાના મંદિરે. તમે પણ કરી લો દાદાના દર્શન. મેં લઈ લીધી સાવરણી કેમ કે મંદિરને વારવાનું છે. હું લાગી ગયો છું મંદિરની સફાઈ કરવા કેમ કે મંદિરમાં કચરો બહુ છે તે હવે મંદિર સાફ કરી લઈએ. મંદિરની સફાઈ. આ છોકરો હોળીમાંથી કાઢે છે પાણી કેમ કે હોળીમાં ભરાઈ ગયું ફૂલ પાણી. એમ ભાઈ મેસલા પકડવા આવ્યો તો હોળીમાં પાણી કાઢવા. તારી હોળી છે. આ છે દાદાનું સ્ટેન્ડ. દાદાનો થંભ જે થોડાક દિવસમાં જ ઉભો થઈ જવાનું છે. વડલાની એક્ઝેક્ટ બાજુમાં જ દાદાનો થંભ નાખવાનો છે ને આ જગ્યા પર દાદાનો થંભ આવીએ ને આ છે દાદાનો થંભ. હવે એ 2-3 દિવસમાં દાદાના થંભનું કામ પણ પૂરું થઈ જવાનું છે ને આપણે મંદિરની એન્ટર થતા જ પેલા દાદાના થંભના દર્શન થશે પછી જ મંદિરના દર્શન થશે કેમ કે મુહૂર્તમાં થંભ નાખ્યો ને દાદાનું મંદિર સામે છે. 50% તો થંભનું કાર્ય પૂરું થઈ ગયું છે. ખાલી હવે 1-2 દિવસમાં થંભ પણ નખાઈ જશે. ફાઇનલી આપણે યુટ્યુબ આઈડી પર બનાવી લીધી છે ને 45 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા છે ને આખો વ્લોગ યુટ્યુબમાં આવી જશે તો યુટ્યુબમાં જઈને જોઈ લેજો. ફેસબુકમાં ફાઇનલી 10K તો ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. પછી આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. બહુ જ નજારો છે કાંઈ બધા પ્રકારના નજારા મળે જેમ કે સામે દરિયો, સાઈડમાં નદીનું ને બાજુમાં ચક્કર ને એક સાઈડ ખુલ્લો એરિયો ને બધા પ્રકારના નજારા મળે. અત્યારે તો ખાડી ને દરિયાનું પાણી એક છે. નદી તો જયારે વરસાદ આવે ને ત્યારે જ નદીનું પાણી જોવા મળે. જેમ આવ્યા પાછા નીકળી જાય અમારી ઘરે. મારી હાયા પૂજા લઈ કેમ કે મારી હાયા પૂજા કઈ ઝૂકે એવી નથી.